દુકાનદાર જે છે એ દુકાનદાર પાસે એ લોકો પેન્સિલ માંગે છે. શું માંગે છે? પેન્સિલ. તો રવિ પાસે 7 રૂપિયા અને 50 પૈસા હતા. જ્યારે રાજુ પાસે એની પાસે 5 રૂપિયા અને 10 પૈસા હતા. આ પૈસા લઈ અને સ્ટેશનરીની દુકાને જાય છે. હવે એમાં એક મિત્ર એવું હોય છે કે જેને દશાંશની અંદર લખતા આવડતું હોય છે. તો એને આ રીતના લખી અને સરવાળો કરે છે. જે એ અગાઉ થોડું જાણતો હતો એટલે હા આ રીતના એને લખી બતાવ્યું. તો આ સંખ્યાની વચ્ચે આ જે આપણે ગુજરાતીમાં કહીએ ટપકું કર્યું છે એને કહેવાય છે ડોટ અથવા તો પોઈન્ટ. ગણિતની ભાષામાં જેને આપણે કહીએ છીએ દશાંશ ચિહ્ન. શું કહેવામાં આવે છે? દશાંશ ચિહ્ન. સરસ. દશાંશ ચિહ્ન. હવે ઇંગ્લિશમાં એને આપણે ડોટ અથવા તો પોઈન્ટ કહીએ છીએ. ગણિતમાં આપણે એને દશાંશ ચિહ્ન કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે દશાંશ સંખ્યા વિશે શીખવાનું છે. બે વિદ્યાર્થી મિત્રો જ્યારે લખવા બેસે છે ત્યારે પોતાની પાસે પેન્સિલ હતી. તો રવિએ કીધું કે મારી પેન્સિલ મોટી છે અને રાજુ કે ના મારી પેન્સિલ મોટી છે. તો કહ્યું ચલો આપણે બંને માપી લઈએ. તો બંને એ પોતાની પેન્સિલ માપે છે. એટલે રવિ પાસે જે પેન્સિલ હતી એ પેન્સિલ 7 સેન્ટીમીટર અને 5 મિલીમીટર થઈ. જ્યારે રાજુ પાસે જે પેન્સિલ હતી એ 3 સેન્ટીમીટર અને 4 મિલીમીટર થઈ. તો વિદ્યાર્થી મિત્રો આ મિલીમીટર શબ્દ અને સેન્ટીમીટર આ બંને એકમ છે. સેન્ટીમીટર એકમ મોટો છે, મિલીમીટર એકમ છે નાનો છે. જ્યારે 10 સેન્ટીમીટર તમે 10 મિલીમીટર ભેગા કરો 10 મિલીમીટર ત્યારે બને છે 1 સેન્ટીમીટર. તો કોની પેન્સિલ મોટી થશે? રવિની પેન્સિલ મોટી છે એટલે 10 મિલીમીટર બરાબર બને છે 1 સેન્ટીમીટર. સરસ. હવે જ્યારે આને આપણે ધોરણ 3-4 માં શીખ્યા હતા અપૂર્ણાંકમાં લખવાનું. જો અપૂર્ણાંકમાં લખવું હોય તો આપણે આની આગળ શીખીશું. આપણે એક એકમ દોરીએ છીએ. એકમને આપણે બ્લોક પણ કહી શકીએ છીએ. હવે આ એકમના આપણે 10 ભાગ કરીએ છીએ. ભાગ કર્યા. હવે જ્યારે આ એક એકમ એટલે આને આપણે એક બ્લોક પણ કહીએ છીએ. હવે આ એક એકમમાંથી જ્યારે આપણે એક ભાગ લઈએ છીએ એટલે એને આપણે કહીએ છીએ એક દશાંશ. એક દશાંશ એ આપણો એક એકમ બતાવે છે. હવે જ્યારે આપણી પાસે કોઈ બીજી સંખ્યા છે કે જેમાં એક કરતા વધારે એકમ છે 2.3 તો આની અંદર આપણે આ રીતના બ્લોક બનાવીએ તો 10 ના આપણે 2 બ્લોક બનાવીશું. તો હવે આપણે અહીંથી 7 એકમ અંતર જમણી બાજુ જઈએ. અહીંયા આગળ આવશે તો અહીંયા આપણે સંખ્યા લખીશું 0.7. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? બીજી સંખ્યા લઈએ આપણે કે 0.6 બતાવી છે આપણે. તો એ પણ આપણે જાણીએ હવે તો કે 0 અને 1 ની વચ્ચે આવશે
0.6 છે એ 0 કરતા મોટી છે અને 1 કરતા નાની છે. તો એના પણ આપણે એ રીતની રેખા દોરીએ. 0 અને 1 બતાવીશું. હવે 0 અને 1 ની વચ્ચે આપણે સરખા 10 ભાગ કરીશું. હવે 6 છે આપણી જોડે 0.6. તો અહીંથી ગણતરી કરીએ 1 2 3 4 5 6. અહીંયા 6. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખવાના છે 0.7. સરસ. વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ હવે કે દશાંશ સંખ્યાનું સંખ્યા રેખા ઉપર આપણે કઈ રીતે નિરૂપણ કરીએ. તમારે ઘેરથી હોમવર્ક કરવાનું છે કે તમારી જોડે જો સંખ્યા છે કે 2.3, આ સંખ્યાને આ દશાંશ સંખ્યાને સંખ્યા રેખા ઉપર કઈ રીતે નિરૂપણ કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો આટલું તમારે ઘેરથી હોમવર્ક કરવાનું છે. હવે આપણે આગળ શીખીશું સ્થાન કિંમત. તો ધોરણ 3 થી આપણે સ્થાન કિંમત શીખતા આવ્યા છીએ. સ્થાન કિંમત સંખ્યા જ્ઞાન આપણે ભણ્યા છીએ. તો સંખ્યા જ્ઞાનની અંદર આપણે સ્થાન કિંમત વિશે શીખ્યા છીએ. તો હવે અહીંયા આપણે દશાંશ સંખ્યાને જ્યારે સ્થાન કિંમતમાં દર્શાવી છે તો કઈ રીતે દર્શાવીશું. આપણી જોડે સંખ્યા છે 20.3. 20.3 એક આપણી સંખ્યા છે. હવે દરેક અંકોની આપણે સ્થાન કિંમત બતાવવાની છે. તો આની અંદર આપણે સરસ મજાનું કોષ્ટક દોરીશું. કોષ્ટકની અંદર હવે આપણે બતાવીએ. અહીંયા લખીશું દશાંશ, એકમ, દશક અને અહીંયા આપણી આવશે સંખ્યા. વધારે 100 સુધી બતાવું તો આપણે બતાવી શકીએ છીએ. હવે આપણી મૂળ સંખ્યા છે 20.3. હવે દશાંશ ચિહ્નની પહેલા લઈએ આપણે ડાબી બાજુ. તો દશાંશ ચિહ્નની ડાબી બાજુ એકમના સ્થાનમાં 0 છે એટલે 0 ગુણ્યા 1 તો એની કિંમત આવશે 0. તો અહીંયા 1 એટલે 0 એની સ્થાન કિંમત. અહીંયા 2 છે દશકના સ્થાનમાં તો અહીંયા આપણે 10 લખીએ છીએ. એને આપણે 2 ગુણ્યા 10 એની કિંમત થશે 20. અહીંયા આગળ આવશે 20. 3 છે દશાંશ ચિહ્નની જમણી બાજુ તો 3 ગુણ્યા 1 દશાંશ. 3 ગુણ્યા 1 દશાંશ બરાબર અહીંયા આપણે લખીશું 3. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે મોટી સંખ્યા હોય તો 100 સુધી હોય તો આપણે આ રીતના એની દશાંશ સંખ્યાનું આપણે સ્થાન કિંમત શોધી શકીએ છીએ. એક બીજી સંખ્યા લઈએ આપણે આ રીતના જ 145.5. 145.5. તો હવે દરેક અંકની સ્થાન કિંમત બતાવી છે. તો ફરીથી આપણે આ રીતના અહીંયા સંખ્યા, અહીંયા 100, અહીંયા એકમ દશક 100 છે એટલે 100 નું ખાનું પાડીશું. દશક, અહીંયા એકમ, અહીંયા છે દશાંશ. એક દશાંશ, 1, 10, 100. હા, આપણી સંખ્યા છે 145.5. તો પહેલા આપણે એકમમાં 5 છે
તો એની સ્થાન કિંમત આપણે દર્શાવીએ તો 5 ગુણ્યા 1 5 થશે. તો અહીંયા આવે છે 5. 4 એકમ દશક 4 ગુણ્યા 10 એ થશે 40. તો અહીંયા આવે છે 40. એકમ દશક 100 1 ગુણ્યા 100 થશે 400. અહીંયા લખીશું આપણે 400. અહીંયા દશાંશ ચિહ્ન પછી 5 જે દશાંશમાં લખેલા છે એમાં થશે 5 ગુણ્યા 1 દશાંશ. તો અહીં લખીશું આપણે 5. તો અહીંયા 5 દશાંશ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના દરેક સંખ્યાની આપણે સ્થાન કિંમત શોધી શકીએ છીએ. તો તમારે ઘેર વધારે સંખ્યાઓ લઈ આનો મહાવરો કરતા રહેવાનો. હવે આગળ આપણે શીખવાનું છે દશાંશ સ્વરૂપે લખો. આપણને અપૂર્ણાંક સંખ્યા આપી હોય અને એ અપૂર્ણાંક સંખ્યાનું આપણે દશાંશ સ્વરૂપે લખવાનું છે. દશાંશ સ્વરૂપે લખો. આપણી જોડે એક સંખ્યા છે 2 એકમ 2 એકમ અને 5 દશાંશ. આવું આપણને શબ્દોમાં આપ્યું છે 2 એકમ 5 દશાંશ. તો વિદ્યાર્થી મિત્રો હવે જ્યારે આપણે આને દશાંશ સ્વરૂપે લખવાનું છે તો કઈ રીતે દર્શાવીશું? તો 2 એકમ આપણે જાણીએ છીએ 2 એકમ 5 દશાંશ તો પ્લસ 5 દશાંશ. તો બરાબર કેટલા થશે? આ 2 એકમ છે એ અહીંયા વચ્ચે બતાવીશું. તો 2.5 આપણે એને દશાંશ સ્વરૂપે બતાવી દેવાય. બીજી સંખ્યા લઈએ આપણને. આ રીતના એક વાક્ય છે 30 અને 1 દશાંશ. 30 અને 1 દશાંશ. તો હવે એને આપણે દશાંશ સ્વરૂપે કેવી રીતે લખાય જોઈએ? 30 વત્તા 1 દશાંશ. તો બરાબર અહીંયા આગળ આપણે આ રીતે લખીએ. હવે જ્યારે એને દશાંશ સ્વરૂપે લખવાનું થશે ત્યારે 30.1 આ રીતના આપણે એને દશાંશ સ્વરૂપે. બીજી સંખ્યા હું તમને આપું છું, તમારે ઘેર આનો વધુ મહાવરો કરવાનો કે દશાંશ સ્વરૂપે લખવી હોય તો કરી લખીશું. તો લખો તમે ત્યારે કે 10 એકમ અને 6 દશાંશ. આ એક તમને સંખ્યા મેં આપી છે. તો આ સંખ્યાને તમારે દશાંશ સ્વરૂપે લખવાનું છે. હવે આગળનો આપણો મુદ્દો છે દશાંશ તરીકે અપૂર્ણાંક. દશાંશ તરીકે અપૂર્ણાંક સંખ્યા દર્શાવી છે તો આપણે કેવી રીતે દર્શાવીશું? દશાંશ તરીકે અપૂર્ણાંક. વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે અપૂર્ણાંક સંખ્યા, હવે એ સંખ્યાને આપણે દશાંશ સંખ્યામાં રૂપાંતર કરવી હોય તો એના છેદની અંદર આપણે 10 લાવવા પડે. જો છેદમાં 10 હોય તો એ સંખ્યાને આપણે દશાંશ સંખ્યા તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. આપણી જોડે સંખ્યા છે 5 દ્વિતીયાંશ. આ એક અપૂર્ણાંક છે. હવે આ
5 દ્વિતીયાંશ આ અપૂર્ણાંકને આપણે દશાંશ તરીકે લખવી હોય તો કેવી રીતે લખીશું? તો દશાંશ સંખ્યા લખવા માટે છેદમાં કાં તો 10, 100, શતાંશ માટે અને આગળ સહસ્ત્રાંશ માટે 1000 આ રીતના હોય તો આપણે સંખ્યાને અપૂર્ણાંક સંખ્યાને દશાંશ તરીકે બતાવી શકીએ. તો આપણી જોડે સંખ્યા છે 5 દ્વિતીયાંશ. હવે 5 દ્વિતીયાંશને આપણે દશાંશ તરીકે દર્શાવવા માટે એના છેદમાં કેટલા લાવવાના છે? 10. સરસ. તો વિદ્યાર્થી મિત્રો 5 દ્વિતીયાંશ છે છેદમાં 10 લાવવા માટે છેદને કેટલાય ગુણીએ તો 10 આવશે? ચલો કોણ બોલશે? સરસ. છેદમાં 2 છે, 2 ને 5 વડે ગુણવાના કે 2 પંચા 10. જો છેદને 5 ગુણ્યા તો અંશને કેટલે ગુણવાના છે આપણે? સરસ, 5. 5 દુ 10, પાયો પાયો 25. હવે આપણી અપૂર્ણાંક સંખ્યા એને આપણે દશાંશ સંખ્યા તરીકે બતાવીએ તો એક સરળ રીત હું તમને સમજાવું કે જો એક પછી એકડા પછી એક શૂન્ય છે તો આપણે એક જ દશાંશ ચિહ્ન કાપવાનું છે. તો અહીંથી આપણે જમણી બાજુથી શરૂઆત કરીએ તો અહીંયા એક દશાંશ ચિહ્ન કાપો તો 2.5 દશાંશ આપણે દશાંશ તરીકે અપૂર્ણાંક સંખ્યાને દર્શાવી. બીજી એક સંખ્યા લઉં છું વિદ્યાર્થી મિત્રો કે આપણી જોડે સંખ્યા છે હવે 1/5. 1/5 એ આપણી જોડે અપૂર્ણાંક સંખ્યા છે. હવે આ અપૂર્ણાંક સંખ્યાનું આપણે દશાંશ સંખ્યામાં ફેરવવાની છે. તો અહીંયા પણ છેદમાં 5 છે તો છેદમાં 10 લાવવા માટે આપણે શું કરવાનું છે? 5. 5 ને કેટલાય ગુણીએ તો 10 આવશે? ચલો સરસ વિદ્યાર્થી મિત્રો, 5 ને 2 ગુણો, 5 દુ 10. તો 1 ને કેટલા ગુણવાના? 1 ગુણ્યા 2, 5 દુ 10, 1 દુ 2. હવે જ્યારે આ અપૂર્ણાંક સંખ્યા આવે છે એ અપૂર્ણાંક સંખ્યાનું આપણે દશાંશમાં રૂપાંતર કરશું તો એક દશાંશ ચિહ્ન કાપીએ તો અહીંયા આપણે 0.2 તરીકે આપણે આને દર્શાવીશું. તો વિદ્યાર્થી મિત્રો આ અપૂર્ણાંક સંખ્યાનું આપણે દશાંશમાં રૂપાંતર કેવી રીતે કરવું એ આપણે શીખ્યા છીએ. તો હવે અપૂર્ણાંક તરીકે દશાંશ સંખ્યા, અપૂર્ણાંક તરીકે દશાંશ સંખ્યા અપૂર્ણાંક સંખ્યા છે અને એ અપૂર્ણાંક સંખ્યાનું આપણે દશાંશ ની અંદર રૂપાંતર કરવું છે. તો કેવી રીતે કરીશું? અપૂર્ણાંક સંખ્યા તરીકે દશાંશ એટલે દશાંશમાંથી આપણે અપૂર્ણાંક સંખ્યા બનાવવાની છે. આપણી જોડે સંખ્યા છે 1.2. 1.2 આ દશાંશ સંખ્યા છે. આ દશાંશ સંખ્યાનું આપણે અપૂર્ણાંક સંખ્યામાં રૂપાંતર કરવું તો આપણે જાણીએ છીએ કે દશાંશ ચિહ્ન પછી એક અંક છે તો આપણે છેદમાં કેટલા આવશે? 10. તો આ દશાંશ અપૂર્ણાંકમાંથી આપણે જેને કહીએ છીએ સાદો અપૂર્ણાંક, સાદા અપૂર્ણાંકમાં આપણે આને રૂપાંતર કરીએ છીએ. એક આ સહેલી રીત બતાવી છે. બીજી સંખ્યા છે આપણી જોડે હવે 3.5. 3.5 આ પણ દશાંશ સંખ્યા છે. દશાંશ સંખ્યાનું આપણે સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું છે. તો કઈ રીતે કરીશું કે દશાંશ ચિહ્ન પછી એક અંક છે એટલે દશાંશ સંખ્યામાં છેદમાં કેટલા આવે છે? સરસ, 10. 35 દશાંશ. આને જ્યારે આપણે વાંચવી હોય તો કઈ રીતે વંચાશ? 35 દશાંશ અહીંયા થાય છે 12 દશાંશ. આ રીતે આપણે આ સંખ્યાને આપણે સરળ રીતે સમજાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ચલો ફરીથી આપણે આજે શું શીખ્યા એ દરેકનું આપણે પુનરાવર્તન કરી લઈએ. એક તો આપણે શીખ્યા છીએ કે 10 મિલીમીટર
બરાબર 1 સેન્ટીમીટર એક આપણે શીખેલા છીએ કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર આ આપણે ખાસ ખબર રાખવાની છે. પછી આગળ શીખ્યા હતા આપણે સંખ્યા રેખા પર નિરૂપણ. સંખ્યા રેખા પર નિરૂપણ પણ કેવી સંખ્યાનું કે દશાંશ સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ આ શીખ્યા હતા. એટલે આપણે સંખ્યા જોઈ હતી કે જ્યારે 0.5 હોય આ એક સંખ્યા હોય તો કઈ બે સંખ્યા વચ્ચે આવે છે? સરસ. હવે તો સમજણ પડે 0 અને 1 ની વચ્ચે. 0 અને 1 ની વચ્ચે કેટલા ભાગ પાડવાના છે આપણે? સરસ 10 ભાગ પાડીશું. 10 ભાગ કર્યા પછી આપણી જે સંખ્યા છે 5 તો 0 થી આપણે જમણી બાજુ 5 અંતર ખસીએ તો આપણી મૂળ સંખ્યા આવે છે. સરસ. તો આ રીતના આપણે સંખ્યા રેખા ઉપર એનું નિરૂપણ કરતા શીખ્યા હતા. પછી આગળ આપણે શીખેલા સ્થાન કિંમત. દરેક સંખ્યાના દરેક અંકોની કિંમત, દરેક અંકોની સ્થાન કિંમત. તો ફરીથી એકવાર જોઈ લઈએ. આપણી જોડે સંખ્યા છે 25.7 આ એક સંખ્યા છે. હવે આનું આપણે વિસ્તૃત સ્વરૂપ કરીએ. વિસ્તૃત સ્વરૂપ કેવી રીતે કરીશું આપણે? યાદ છે વિદ્યાર્થી મિત્રો? હા સરસ. ચલો અહીંયા દશાંશ ચિહ્ન પછી ડાબી બાજુ લઈએ તો અહીંયા એકમ દશક. એકમને આપણે કેટલા વડે ગુણવાના છે? તો કે 1 વડે 5. અહીંયા 2 છે, 2 ને કેટલા વડે ગુણવાના છે? એકમ પછી આવે છે દશક તો 2 ગુણ્યા 10 એટલે થશે 20. અહીંયા 7 છે, દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ 7 છે તો 7 ગુણ્યા 1 દશાંશ તો એની કિંમત કેટલી થશે? 7 દશાંશ. આ રીતના વિદ્યાર્થી મિત્રો દરેક અંકને આપણે સ્થાન કિંમત શોધી શકીએ છીએ, શીખી શકીએ છીએ. આગળ આપણે જોવાનું હતું દશાંશ સ્વરૂપે. દશાંશ સ્વરૂપે લખો. તો એમાં પણ જ્યારે દશાંશ સ્વરૂપે લખવા માટે આપણે એના છેદની અંદર દશાંશમાં ફેરવવા માટે આપણે છેદમાં કેટલા જોઈએ? 10 હોય તો એ સંખ્યાને આપણે દશાંશમાં દર્શાવી શકીએ છીએ. આપણી જોડે એક વિધાન હતું કે 3 એકમ અને 3 દશાંશ. આ એક વિધાન છે. 3 એકમ અને 3 દશાંશ. હવે આ વિધાનને જ્યારે આપણે દશાંશ સ્વરૂપે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવીએ? 3 એકમ છે પ્લસ 3 દશાંશ. 3 દશાંશ તો થશે 3.3 દશાંશ. આ રીતે આપણે દશાંશ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આપણો દશાંશ સંખ્યા જે પાઠ 8 છે એની અંદર એની પ્રસ્તાવના, સંખ્યા રેખા પર નિરૂપણ, એની સ્થાન કિંમત, દશાંશ સ્વરૂપમાં રૂપાંતર, અપૂર્ણાંકમાંથી દશાંશમાં રૂપાંતર આ બધું આજે આપણે શીખ્યા. તમને મજા પડી ને? સરસ. વિદ્યાર્થી મિત્રો આનો વધુ ને વધુ મહાવરો કરજો કે જેથી આપણે ભણેલું ભૂલી શકીએ નહીં.